વડોદરામાં 15મી ઓગસ્ટના રોજ દેશભક્તિના નામે નેશનલ હાઈવે ઉપર જોખમી સ્ટન્ટ કરનારા તત્વો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના બહાને કેટલાક નશાખોર યુવકો અને સ્પોર્ટ્સ બાઇકર્સ દ્વારા પૂર ઝડપે સ્કોર્પિયો કાર અને મોંઘીદાટ બાઇક હંકારી જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મૂકતા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। આ જોખમી કરતૂતોનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જ વડોદરા ટ્રાફિક પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી હતી। મુખ્ય આરોપી રિયાઝ ખાનની અટકાયત કરી લીધી છે। પોલીસ સ્ટેશનના સળિયા પાછળ પહોંચતા જ સ્ટંટબાજ રિયાઝ ખાનનો તમામ નશો ઉતરી ગયો અને તેણે પોતાની ભૂલ કબૂલ કરી જાહેરમાં માફી માંગી। जोर से अभी मैं पठान रियाज खान। मैं 15 अगस्त के दिन मेरे फ्रेंड्स के साथ हाईवे नंबर 48 पर निकला था फ्लैग होस्टिंग करने। मैंने ड्राइविंग किया था और मेरा एक दोस्त फ्लैग होस्टिंग करने बाहर निकला था मिरर कांच पर। और मैं रिक्वेस्ट करता हूँ फ्यूचर में आप ऐसी ड्राइविंग मत करना एंड मैं माफ़ी मांगता हूँ।